જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટીનો વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો ઝડપાયો છે, જે પોરબંદર રોડ પર વરામબાગ નજીક બાતમીના આધારે પોલીસે ટ્રકની તલાશી લેતા દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન કુલ 69 લાખ રૂપિયાનો મુદ્દામાલ, જેમાં દારૂ તથા ટ્રકનો સમાવેશ થાય છે, જે કબજે કરવામાં આવ્યો છે અને પ્રાથમિક તપાસમાં 4 ઇસમો સાથે પોલીસ કર્મચારી અતુલ દયાતરની સંડોવણી પણ સામે આવી છે, જે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અતુલ દયાતર સહિત અસલમ પટેલિયા, મિતુષ દયાતર અને દેવાસિંહ નદણીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 1 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। દારૂ પ્રકરણમાં પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવતા ચકચાર મચી ગઈ છે, અને વિપક્ષ આ મુદ્દે સરકાર અને પોલીસ તંત્ર સામે આક્રમક બની અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે।